કમીગઢ ગામમાં સવારમાં મસ્ત માહોલ છે, એકદમ શાંત, મજા આવે છે. આવજો પાણીનું ખાવ ભાઈ, સિંગ ખાવ ભાઈ, આનો ખવાય. હાર્ડવે હસમુખભાઈ હજુ સરસ કે તમે મુક્તા ને કીધું ને આ પંથકમાં 20 ગાવ સુધી નામ વખત કોઈ પણ હાથ પગનો દુખાવો હોય રેડી, અને હાથ પગ હાજા હોય ને દુખાડવા હોય તો એના ડોક્ટર અંદર છે, હમણાં સાલે આવે છે. હું તો પહેલી વાર આવું છું અહીંયા, જોઈએ મજા આવી ગઈ. વેલા વેલા ઉઠાડી દીધા. જય સ્વામિનારાયણ. દેહની મજા છે. શું કેવું મસ્ત સવારનો નાસ્તો ગામડાનો એટલે કાંઈ ન ઘટે. હાલો હરિહર કરી લઈ. શું કેવું બસ બસ થોડું ઘટ બસ 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 નહીં નાખતા ને બસ 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 હવે છે ખાવ ને બહાર આવી થોડું તાલે તારે એને તાલે ને બસ બસ જોઈ લ્યો કાંઈ ઘટે નહીં હો ભાઈ. કોઈ નથી પાકું પાકું. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી? હારું હારું. કેમ ન્યા નો આવ્યા? અમે અહીંયા આવી એવા કે અહીંયા આવશું. બારા નીકળ્યા. કેવું છે? હા એ તો બધી અમે બેઠા હતા ચક્કર મારવા, હાલવા ગયા હતા. આ બધી દર્શન કરવા. હાલો અમે કરતા આવ્યું દર્શન. કમીગઢ ગામનો ચોક શાંતિ છે. નવા બેના મંદિર. બધા મંદિરના દર્શન થઈ ગયા. આ નવું મંદિર બન્યું ને? આ નવું મંદિર ભૂખું થયું લાગે છે. ચલીએ ગામની શેર કરીએ છીએ. અને કમીગઢ ગામમાં સવારમાં મસ્ત માહોલ છે, એકદમ શાંત, મજા આવે છે. બાલાભાઈને એક માવો ખાવો છે, તેને દુકાન બતાવું છું. જાણે હું કેમ અહીં મોટો છે, મોટા તો આ થયા છે પણ હું નથી મોટો એટલે એની હારે જાઉં છું. બહુ ને મજા આવે કે નહીં? એક વરો હીરા ગયા મેં અહીંયા કમીગઢમાં. હા અહીં કારખાના છે બારોબાર છેલ્લે એક જ ખાતું હતું, રતેભાઈ નામ હતું. ત્યાં હું શીખો, શીખીને પછી સુરત ગયો. આ પ્રાથમિક શાળા છે ને? હા હા. ચાલો સવારમાં ઉઠીને નાસ્તો કરીને ચા પાણી આનંદ લેવી છે બધી. જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી? બધાય બધાય સારું ને? શું કરે બધાય ઘરે? શું કરે બધાય? અંધારું છે અંધારું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બીજી વાર આપડા? હા બીજી વાર. ઉતારી લીધા તમારે? હું પેલા ઉતરી ગયા બધા. આ મોમેન્ટ ક્યારેક જ ભેગી થાય.
સાફ સફાઈ હાલતી છે ને. તો એ હજી તો આ ઢગલું કરીને આવી ગયું હસુભાઈના બે ફોન આવ્યા. ચલીએ કમી ગઢાવી ગયા છીએ. પપ્પા બહાર ગયા છે અને હું એટલો ખાટલે તડકે મસ્ત આરામ લઉં છું. બપોર પછી જવાનું છે મોટા કડીએ અને આજે દેશાર તો અમદાવાદથી આવ્યો છે ખજૂર પાક અને આ પપ્પા આવે પછી ખાવાના છે સિંગોડા કહેવાય ને. હા સિંગોડા. આવી ગયા છીએ ખેતરે. જોઈ લો ચીકુડી બાગ બગીચો. વાવ નાળિયેર મસ્ત છે. બપોર અહીંયા એમ જ પડવાના છે. બપોર પછી આકડીએ જવાનું છે તો બપોરે છે ને આ રખડવાનું જ છે. શું કેવું? આ ચીકુડીમાં ચીકુ આટા મારીએ છીએ, પાકલ મળે તો ખાઈ. બાકી તો હવે સીણા તો કઈ ખવાય એમ છીએ નહીં. ખવાય ફૂલ એન્જોય કરીએ છીએ ગામડાની વાઇબ્સ, કમીગઢની વાઇબ્સ. ઓકે 10:30 થઈ ગયા છે. કમીગઢથી જાળિયા સુધી પૂગવા આવ્યા. મેં તો પાછા વળી. શું કેવું? હા હો, હવે હાલીને થાકી ગયા. એવો માઇન્ડ ફ્રેશ થઈ ગયો છે ને એની વાત જવા દો. ફ્રી થઈ ગયા છે એકદમ. એવો થાક ઉતરી ગયો છે. શું કેવું? હા બધું જોતા જાય છે. લસણ વાવ્યું છે, કોઈ કે ઝીણા વાવ્યા છે, કોઈ કે એવડિયા વાવ્યા છે, કપા છે, પક્ષી કલરવ કરે છે. મજા આવે છે. શું કેવું? વાઇબ્સ કેવી છે? મજા આવી. ચલો અહીંથી 1.5 કિલોમીટર જેટલું વોક કરી નાખ્યું. 2 કિલોમીટર. હે બપોર પછી જઈશું ને. બપોર પછી જવાનું છે ને. બપોર પછી હો. આજે દેશા છે તો સાંજે ભજન મંડળી છે ને. હા ભજન મંડળી ફૂલ ભજનનો આનંદ લેવાનો છે. શું કેવું? હા આજે ખાલી ભજનનો આનંદ લેવાનો. કાલે આરતી. તમે આરતી દેખાડીશ. મજા આવશે જોવાની તમને. કબીર સાહેબ નો પંથ કહેવાય ને. શું કહેવાય? કબીર પંથ. કબીર પંથ કહેવાય. એમાં મેં પહેલી વાર જોઉં છું. અમે પહેલી વાર, હું પહેલી વાર જો. તો આપણે બે નજીકથી જોઉં. તમને બતાવશું. હા વિડીયો ઉતાર લે. યસ. મોટી ઉંમરના હતા ફુવાજી. એ ધામમાં ગયા છે તો ભગવાન શાંતિ આપે એની પ્રાર્થના કરશું. હે ને? આંબલી એવી છે ને. બાકી કુણા પાન ની છાશ, ભરેલા રીંગણાનું શાક. કાંઈ ન ઘટે. અથાણાં જો તો હા જો તાહળી આવી ગઈ મજા જ આવે. ઓ બાપરે હાટી હો. ઓહો તમારો એવો. આટલા પ્રકારના આચાર છે. જોઈ લો. આ મરચા. ભાઈ કાંઈ ન ઘટે. ખેડૂત આવજો આને તો આવજો. આ બાજુ કઈ અડતું નથી. તમ તાર મારો ટન દોરી છે ને ઉપર રાખી દે દોરી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાઈ જો વાકા ચૂકો ભાઈ. કઈ નો ઘટે. છોટા હાથી લઈને જઈને કુકાવા. ગાય નો ખોળ, ગાય નો ખોળ લેવા. બધે પાણીના નીર એટલા સારા છે ને એની વાત જવા દો. બધા ગામડે પાણીના ડેમ ભરાઈ ગયા. કપાસિયાનો ખોળ બને એની પ્રોસેસ હે ને. તો કઈ રીતનું જમા કઈ ખબર પડતી નથી. શું છે એ કદડો છે. તેલ ન ઓલે બોય ઓલા તેલ નીકળ્યા પછી ફિલ્ટર થાય. પછી ફિલ્ટર થાય ને. ફિલ્ટર ઉપર જે કદડો રહ્યો ને આ રહ્યો. અચ્છા ઈ છે. ઓ મતલબ આ કપાસિયામાંથી તેલ નીકળે ઈ ફિલ્ટર થાય. ફિલ્ટરમાંથી જે વેસ્ટ માલ હોય ને આ છે કદડો. આપણે હાની નીકળે ઓલા તેલ. પાણીનું ખાવ ભાઈ. સિંગ ખાવ ભાઈ. આ નો ખવાય. કુકા છે રજા લેશો. તૂટા લીધા હોય એવા. ચાલો કુકા આવી ગયા તા. ખોલ લઈ લીધો. કપાસિયા ને બીજું કી લીધું? કપાસિયા લીધો અને કપાસિયા લીધા અને ખોળ એ ભરી દીધું છે. તો ભાઈ મસ્ત દૂધ કરશે. રાઈટ. પછી ઘી મોકલી દેજો. ભલે એડવાન્સ લખાવવું પડશે બધું. બહુ ડિમાન્ડ હો ભાઈ ઘી. એવું ચોખ્ખું ઘી ને. શેરિયા કુકાઓથી બાય. કમીગઢનું વ્રજ મથુરા તળાવ. હાલે લે બહુ મસ્ત. હાલે આ બોર્ડ ગેટ આવી ગયો ને. વ્રજ મથુરા સરોવર કમીગઢ.
કાંઈ ન ઘટે. પાણી પણ એમ પડ્યું છે. પાણીમાં તો એટલું શાંતિ થઈ ગઈ છે ને વાત જવા તળાવ બની ગયા ને તો પાણી ચડી ગયા બધા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો ભાઈ પીળો લેપ બની રહ્યો છે આયુર્વેદિક. હસુભાઈ મસ્ત બનાવી રહ્યા છે. કોણી થોડીક દુખે છે ને એટલે લગાવી દેવી. વાંધો નહીં. સારું ને? હા. કેવા હાડવે હસમુખભાઈ જગ્યા સોરઠિયા પોતે. તમે મુક્તાને કીધું ને આ પંથકમાં 20 ગાઉ સુધી નામ વખણાય. કોઈ ના હોય કેજો. કોઈ પણ હાથ પગનો દુખાવો હોય રેડી અને હાથ પગ હાજા હોય ને દુખાડવા હોય તો એના ડોક્ટર અંદર છે હમણાં સાલે આવે છે. તમને હાથને મૂકી જાતા તો ઓલું ખાતે કરવા તમે આમાં બે પાણીમાં લાગ્યું છે. કાઈ નથી હાવ મોકલે છે. હાલ તો ઉધરસ કરે. ઈ તો આ બેનો ખાવા કસલા હાકી જાય. ખાવ તો ઉધરસ. દેવા જાય તો બધે બે ખાવો ના. આને કેવી ઉધરસ કહેવાય કહેજો ને. ભાઈ કાઈ લાવા. જઈએ છીએ મોટા કર્યા. આજે ધૂન મંડળીનો આનંદ લેવાનો છે. પછી ભાઈ કીર્તન ગાવાના જ મજા આવશે. પણ તઈ હું કેવા હરખે નીકળ્યા હતા ને આ ફોન ભૂલી ગયા. બાલાભાઈ ઉધરસ એટલી સીડી ને તે ફોન ભૂલી ગયા. બરોબર ને? સ્વામિનારાયણ કેમ છે? મોજ મોજ. પાણી ધોળ હોય ને એમાં આવ્યા. આ કડિયા મોટા કડિયાની અંદર આવી ગયા છે સ્વામિનારાયણ મંદિરે. આ પેલા જૂનું નળિયાવાળું હતું એટલે હવે નવું બનાવેલું છે. બહુ સારું મંદિર છે. થોડા ફ્રી હતા તો આવ્યા છે. પાછા મંડળીમાં જઈએ ધૂન મંડળીમાં. ધૂન મંડળી ચાલુ આવી ગઈ છે. સ્ટાર્ટ થાય ચેકિંગ થાય. જય સ્વર્ગવાસિયા તમારી જય કોઈ સાસુ નહીં વાને આંગણે અમે ડાયાને બીજા બધા મૂર્ખા રે અમે ડાયાને બીજા બધા મૂર્ખા રે અમે ડાયાને બીજા બધા મૂર્ખા રે. ચલો હવે ભજન મૂકીને અમરેલી આવી ગયા છે. જયેશભાઈ સારી જગ્યાએ લઈને આવ્યા છે. વેરી ફેમસ કસાટા ખવડાવવા માટે. હે હું તો પહેલી વાર આવું છું અહીંયા. જોઈએ મજા આવી ગઈ. કસાટા ઘણા ખાધા છે ના જો ટેસ્ટ કરી લઈએ. પોતાની બનાવટ. ઓહો. Come on.
આવે છે
જસી જય સ્વામિનારાયણ. શું જાય ટોપા કોના પીડ્યા કોના હોય એને જ ખબર પણ તમે તો રંગ રાખ્યો એમ કહું છું. એને જ ખબર પણ તમે રંગ રાખ્યો. રંગ તમારો અવાજ પણ એમ જો ભાઈ. મજા આવી ગઈ. હસુભાઈ કઈ ગીત ગાય. શું કેવું?